સૂત્રાપાડામાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ જેટીના કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાની સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોવાની પણ રજૂઆત કરી છે। વારંવાર સૂત્રાપાડા જેટીના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે। યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે। સૂત્રાપાડા જેટીના કામમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર બાબતે નગરપાલિકાના પ્રમુખે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મામલતદાર સૂત્રાપાડા, મત્સ્ય ઉદ્યોગ કચેરી સહિતના વિભાગોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય તપાસ થતી નથી। શ્રીપતિ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જેટીના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે। જો યોગ્ય તપાસ થાય તો જેટીમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। સૂત્રાપાડા શહેરના પ્રમુખે જે રજૂઆત કરી છે એ રજૂઆત અન્વયે કુલ 4 મુદ્દા છે। જે 4 મુદ્દા છે આની પહેલાં આ જ બાબતમાં એક રજૂઆત થઈ હતી। તે અન્વયે આની મૂળ રજૂઆત અત્યારે જે બંદર સૂત્રાપાડા બંદર ખાતે જે જેટીનું કામ ચાલુ છે ત્યાં એક સરકારી સર્વે નંબર આવેલો છે 2168। એ સરકારી સર્વે નંબરમાં એ લોકોને એવું કહેવું હતું કે એ સરકારી સર્વે નંબરમાં આ લોકોએ દબાણ કરેલું છે, ત્યાં વસ્તુઓ મૂકે છે, ત્યાંથી ગાડીઓ ચાલે છે જે ગેરકાયદેસર છે। એટલે થોડાક દિવસ પહેલાં અમે જાતે જઈને એ જગ્યા ખુલ્લી કરાવી હતી। પછી ત્યાં એક સ્મશાન બાળકનું આવેલું છે અંદર રોડ ઉપર જતા। એ બાળકના સ્મશાનમાંથી આ લોકો હેવી વાહનો પસાર કરે છે, જેથી જ્યારે પણ આવું કોઈ બાળકનું સ્મશાન વિધિ થતી હોય અને એ સમયે જો કોઈ મોટું વાહન ત્યાંથી પસાર કરવામાં આવે અને કોઈ અકસ્માત થાય તો એનો ભોગ સામાન્ય નાગરિક બને તેવી સંભાવના હોય। આથી એ રોડમાં ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે અમને જાણ કરેલ છે। આથી હું આ અરજી અન્વયે અને પ્રમુખશ્રીની જે મુદ્દા છે એ તમામ મુદ્દા અન્વયે ફરીવાર તપાસણી કરી જે કંઈ હશે તે હું રિપોર્ટ સબમિટ કરીશ અને જે તે શાખાને આના નિકાલ કરવાનું થતું હોય છે તે શાખાને હું જાણ કરીશ અને મારા વતી મારા ઓલામાં જે કંઈ આવતું હશે એ હું એની કાર્યવાહી કરીશ। તો આમાં શ્રીપતિ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ વતી પ્રભુ તથા શ્રીપતિ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ જે મુંગેશ બાબુ આ લોકોનું કામ ચાલુ છે જેટી દ્વારા અને એ લોકોનું થોડુંક દબાણ હતું, એ દબાણ મેં દૂર કરાવેલું છે। ગેરકાયદેસર દબાણમાં કેવી કાર્યવાહી થઈ શકે? સર, ગેરકાયદેસર જે દબાણ કર્યું હોય તો એની અમે નોટિસ આપીને તેની દબાણ ખુલ્લું કરાવી શકીએ છીએ અને જેટલા સમય સુધી એને ગેરકાયદેસર સરકારી જમીનનો ઉપયોગ કર્યો હોય તેના સરકારના નોર્મ્સ મુજબ અમે દંડ કરી શકીએ। જેટી છે ને 350 કરોડની લમસમના નિર્માણ થવામાં આવી છે અને મેજોરિટી જે માલ સપ્લાય કરે છે એમાં બધામાં મિક્સિંગ આવે છે। માલ પરફેક્ટ જે આપણે જોઈએ છે ગુણવત્તાવાળું તે પૂરતા પ્રમાણ છે નહીં। આ ટેટ્રાપોલ છે, સંપ છે, બધામાં મેજોરિટી તમે જોઈ શકો છો અડધા ફાટેલા છે, અડધા તૂટેલા છે, મટીરિયલમાં પૂરી ગુણવત્તા નથી। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે। મેં કાર્યપાલક ઇજનેરથી માંડીને બધા ખાતાકીય કાર્યવાહી પ્રમાણે પેપર પર પછી ઓલરેડી છે, બધાને રજૂઆત કરી છે, તો છતાં લોકો કોઈ ધ્યાને લેતા નથી। મેં ગુજરાત મેરીટાઈમ બોર્ડને કર્યું છે, કાર્યપાલક એન્જિનિયરને કર્યું છે, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બધા ખાતાકીય કાર્યવાહી મેં પૂર્ણ કરી છે। મારે તમામ કાગળો મારા પછી હાલમાં પડ્યા છે, હજી કોઈ તપાસ થઈ છે નહીં। હાલ ઉપર તમે આવ્યા છે થર્ડ ઉપર કોઈ મેરીટાઈમ બોર્ડના કોઈ અધિકારી ના, કોઈ મેરીટાઈમ બોર્ડના એક પણ અધિકારીઓ હાજરમાં છે નહીં। આ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે, તમે જોઈ શકો છો આજુબાજુના મકાનો છે તેમાં મોટા પ્રમાણમાં રજકણોથી માંડીને મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। જેટીની બાજુમાં સ્કૂલો આવેલી છે, નાના બાળકો ભણે છે, બાજુ પાછળના ભાગમાં ત્યાં રહેણાંક માટે મકાનો આવેલા છે, ત્યાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે, બાળકો બીમાર પડે છે। આ લોકો જરાય પણ જેટીના કોન્ટ્રાક્ટર જરા આમાં ધ્યાન આપતા નથી। સૂત્રાપાડામાં જે જેટી બને છે તેનો રસ્તો દરિયાના નજીકથી કાઢવામાં આવે છે।